તો જય શ્રી રામ મિત્રો, હર હર મહાદેવ. આયો મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા મજામાં જો છે ને. આજ બેસી ગયા હતા ઓફિસે ને આવી ગયા હતા હમણાં ઉત્સવ પટેલ. અને પછી તો મિત્રો હું ને ચિરાગ તો નીકળી ગયા બહાર. જવાનું હતું નળ સરોવર બાજુ કારણ કે કામ હતું બહુ મોટું એટલે નીકળી ગયા પેલા કામ પતાવવા. અને પછી તો મિત્રો પહોંચી ગયા હાંસલપુર ચોકડી. અને પછી તો મિત્રો હાંસલપુર ચોકડી થી વટી ગયા હતા અને ચડી ગયા હતા કેનલ ઉપર ને કેનલ ઉપર નીકળતા જ મિત્રો થઈ ગયો ઠંડો ઠંડો પવન. અને પછી તો મિત્રો રામછાપરી પહોંચતા જ આપણે હિતેશભાઈના હોટલે પહોંચીને એમની કરી લીધી મુલાકાત. અને પછી તો મિત્રો રામછાપરી મુલાકાત કરીને નીકળી ગયા આપણે બીજું કામ બતાવવા. અને પછી તો મિત્રો પહોંચી ગયા વાંસવા ચોકડી. અને પછી તો મિત્રો ચડી ગયા આપણે હાઈવે ઉપર સચાણા બાયપાસ રોડ. અને પછી તો મિત્રો પહોંચી ગયા જખવાડા અને અમારા આવવાના હતા હજુરભા. અને પછી તો મિત્રો અમારા હજુરભાની એન્ટ્રી થઈ ગયો ઢચક ઢચક ઢચક. અને પછી તો મિત્રો ત્યાંથી નીકળી ગયા અને અમારી પહોંચી ગયા હજુરભા. હાલે લે આ તો આગળ આવી ગયા ચાહીને આવી ગયા તો. પછી તો મિત્રો પહોંચી ગયા પોપટ ચોકડી આપણા ભાઈબંધના ત્યાં રામદેવ જ્યુસ પીવા. તો તમે પણ જ્યુસ પીતા જજો નીકળો તો. અને પછી તો મિત્રો નીકળી ગયા વિરંગમ થી પહોંચી ગયા ડુમાણા થઈને ગોરૈયા પહોંચી ગયા આપણા ગોગા સિકોતર ધામ ને કરી લીધા ગોગા મહારાજના દર્શન. અને પછી તો મિત્રો સુરભાની થઈ ગઈ મુલાકાત. અને પછી તો મિત્રો આ બાજુ મુલાકાત થઈ ગઈ આપણા ભાઉ ડોનની. અને પછી તો મિત્રો દર્શન કરીને નીકળી ગયા. તો ચલો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. ફટાફટ ફોલો કરી નાખજો.